ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। પ્રભુ ઈસુ જીવિત છે। પુનરુત્થાન પછીની 40 દિવસની યાત્રામાં આજે 12મો અને છેલ્લો સંદેશ, સ્વર્ગારોહણનું રહસ્ય, ઈસુ કેમ ગયા તે વિશે જોઈશું। પ્રભુ ઈસુ પુનરુત્થાન પછી શિષ્યો સાથે રહ્યા, ચમત્કારો કર્યા, શિક્ષણ આપ્યું, પણ પછી સ્વર્ગમાં કેમ ગયા? તેમના સ્વર્ગારોહણનો આપણા જીવન સાથે શું સંબંધ છે? આજે ઘણા લોકો વધસ્તંભને સમજે છે, પુનરુત્થાનમાં માને છે, પણ સ્વર્ગારોહણની ઘટનાને સમજતા નથી અથવા તો મહત્વ આપતા નથી। આજે આપણે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 9 થી 11 કલમ અને લૂક 24:50 થી 53 કલમને આધારે સ્વર્ગારોહણ વિશે સમજવાનો પ્રયત્ન કરીએ। પ્રભુ ઈસુ આશીર્વાદ આપતા ગયા। લૂક 24:50-51 પ્રમાણે તેમણે પોતાના હાથ પ્રસારીને તેઓને આશીર્વાદ આપ્યા। આ એક ખૂબ સુંદર દ્રશ્ય છે। પ્રભુ ઈસુ નારાજ થઈને કે ગુસ્સે થઈને કે દુઃખી થઈને નતા જઈ રહ્યા, પણ તેઓ આશીર્વાદ આપતા આપતા જઈ રહ્યા હતા। પ્રભુ ઈસુની અંતિમ વિદાય વખતે તેમનું હૃદય લોકો માટે આશીર્વાદનું હતું। વાદળાઓએ તેમને ઢાંકી દીધા। પ્રેરિતોનો કૃત્યો 1 અધ્યાય 9મી કલમ, વાદળાએ તેઓની દ્રષ્ટિથી તેમને ઢાંકી દીધા। બાઇબલમાં વાદળ ઘણી વખત દેવના મહિમાનું પ્રતીક છે। અરણ્યમાં વાદળ, રૂપાંતરણના પ્રસંગ વખતે વાદળ, અને હવે સ્વર્ગારોહણમાં વાદળ। વાદળાએ ઢાંકી દીધા, મતલબ પ્રભુ ઈસુ હવે મહિમામાં પ્રવેશ્યા। વધસ્તંભનું શરમજનક મૃત્યુ સહી હવે એ જ વધસ્તંભ મહિમામાં ફેરવાયો। શિષ્યો આકાશ તરફ જોઈ રહ્યા। પ્રેરિતોનો કૃત્યો 1 અધ્યાય 10મી કલમ પ્રમાણે શિષ્યો આકાશ તરફ જોઈ રહ્યા હતા, કારણ કે તેઓ જેને પ્રેમ કરતા હતા તે હવે તેમની નજરથી દૂર જઈ રહ્યા હતા। ઘણી વખત આપણને થાય કે આમ કેમ થયું, પણ ઈશ્વર કંઈક દૂર કરી કંઈક મોટું શરૂ કરવા જઈ રહ્યા હોય છે। બે દૂતનો સંદેશ। આગળ 11મી કલમ પ્રમાણે આજે પ્રભુ ઈસુ જેમ ગયા છે તેમ તેઓ પાછા આવશે। આ એક મહાન અને જીવંત આશા છે। પ્રભુ ઈસુ ગયા, પણ હંમેશને માટે નહીં, તેઓ ફરી આવશે। ખ્રિસ્તી આશા ફક્ત ભૂતકાળમાં નહીં, ભવિષ્યમાં પણ છે। પ્રભુ ઈસુ કેમ ગયા? આ સૌથી મોટો મહત્વનો પ્રશ્ન છે। કેટલાક કારણો જોઈએ। પવિત્ર આત્મા મોકલવા માટે। યોહાન 16:7, તો પણ હું તમને સત્ય કહું છું, મારું જવું તમને લાભકારક છે, કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં, પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ। જો પ્રભુ ઈસુ શરીરમાં પૃથ્વી પર રહે તો તે એક જગ્યાએ રહે, એક સાથે 2 કે તેથી વધારે જગ્યાએ રહી શકત નહીં, પણ પવિત્ર આત્મા હવેથી દરેક વિશ્વાસી સાથે રહી શકે છે। મધ્યસ્થ બનવા માટે ઈબ્રુ 7:25 પ્રમાણે તેઓ આપણા મધ્યસ્થ બની આપણા માટે વિનંતી કરે છે। આજે પણ પ્રભુ ઈસુ જીવિત છે અને પિતાની જમણી બાજુએ બેસીને આપણા માટે મધ્યસ્થી કરે છે। જ્યારે તમે એકલા રડો છો ત્યારે સ્વર્ગમાં તમારા માટે અવાજ ઉઠે છે। સ્થાન તૈયાર કરવા માટે યોહાન 14:2-3 પ્રમાણે પ્રભુ ઈસુ આપણા માટે સ્થાન તૈયાર કરવા જાય છે। પૃથ્વીનું વતન આપણું અંતિમ ઘર નથી, સ્વર્ગીય ઘર અંતિમ ઘર છે। વિશ્વાસીઓ માટે અનંત આશા છે। મહિમામાં રાજ કરવા માટે પ્રભુ ઈસુને સર્વ સત્તા ઉપર બેસાડવામાં આવ્યા છે। એફેસી 1:20-21 તેમણે તે સામર્થ્ય ખ્રિસ્તમાં દેખાડીને તેમને મુએલામાંથી ઉઠાડ્યા અને સર્વ રાજ્ય સત્તા, અધિકાર, પરાક્રમ
ધણીપણું અને માત્ર આ કાળમાંનું નહીં પણ ભવિષ્ય કાળમાંનું દરેક નામ જે હોય એ સર્વ કરતાં ઊંચા કરીને પોતાની જમણી તરફ સ્વર્ગીય સ્થાનોમાં તેમને બેસાડ્યા. જે ઈસુને વધસ્તંભ પર ઠુકરાવવામાં આવ્યા હતા, આજે તે જ ઈસુ હવે મહિમાના રાજા છે. શિષ્યોનું જીવન બદલાઈ ગયું. જે શિષ્યો વધસ્તંભના મરણને કારણે ડરેલા હતા, દુઃખી હતા, તે શિષ્યો હવે લુક 24:52 પ્રમાણે પ્રભુ ઈસુના ગયા પછી મોટા આનંદથી યરુસાલેમ પાછા ફર્યા. શા માટે? કેમ કે તેઓ હવે સમજી ગયા હતા કે પ્રભુ ઈસુ ગાયબ થયા નથી, પણ મહિમામાં ગયા છે અને ફરી પાછા આવશે. આજના સમયમાં આપણા જીવન માટેનો આજનો સંદેશ: ઈસુ આજે પણ જીવિત છે. તેઓ ફક્ત ઇતિહાસનું પાત્ર જ નથી, પણ એક જીવન સાક્ષી છે, પુનરુત્થાનની સાક્ષી. તમે એકલા નથી. પ્રભુ ઈસુ સાથે છે અને મધ્યસ્થી કરે છે. પૃથ્વી અંતિમ પડાવ નથી, સ્વર્ગ સુધી આપણી આશા છે. પ્રભુ ઈસુ ફરી આવશે, માટે જાગતા રહો. ઘણીવાર કુટુંબના વડાને કુટુંબ છોડી, બાળકોને છોડી કામ અર્થે બહાર જવાનું થતું હોય છે. બધા દુઃખી થાય છે, છતાં પિતા જાય છે, કારણ કે તેઓ બાળકોનું ભવિષ્ય તૈયાર કરવા જાય છે. અને એ જ રીતે પ્રભુ ઈસુ આપણને છોડીને ગયા છે, કારણ કે તેઓ આપણું અનંત ભવિષ્ય તૈયાર કરી શકે. સ્વર્ગારોહણનું સૌથી ઊંડું રહસ્ય શું છે? પ્રભુ ઈસુ પૃથ્વી છોડીને ગયા, પણ પોતાના લોકોને છોડીને ગયા નથી. તેમણે પવિત્ર આત્મા આપ્યો, વચન આપ્યું, આશા આપી, ફરી આવવાની ખાતરી આપી. આજે પ્રશ્ન એ નથી કે પ્રભુ ઈસુ કેમ ગયા, ક્યાં ગયા. પ્રશ્ન એ છે કે તેઓ ફરી આવશે ત્યારે શું આપણે તૈયાર હોઈશું? જો તમે માનો છો કે પ્રભુ ઈસુ ફરી આવશે, તો કોમેન્ટમાં લખો, આવો પ્રભુ ઈસુ. અને આ સંદેશાને, આ શ્રેણીને તમે બીજાને શેર કરો. આજની પ્રાર્થના: હે પ્રભુ, આભાર કે તમે જીવિત છો. આભાર કે તમે અમારા મધ્યસ્થ બની અમારા માટે વિનંતીઓ કરો છો. હે પ્રભુ, મને તૈયાર રાખો, મને વિશ્વાસમાં સ્થિર રાખો અને તમારા આગમનની આશામાં જીવતા શીખવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.